ભચાઉ તાલુકાના ખારોઈ ગામે સૂકા ઝાડી ઝાંખરામાં મોટા પ્રમાણમાં આગ ભભૂકી ઉઠી હતી. ખારોઈ ગામે વીજ તારમાં શોર્ટ સર્કિટ થતા નીચે રાખેલ ડ્રીપિંગ પાઇપ અને સૂકા ઝાડી ઝાંખરામાં આગ પ્રસરી હતી. બનાવ અંગે ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તંત્રની જાણ થતાં જ ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે ધસી ગઈ હતી અને સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આસપાસના રહેણાંક વિસ્તારમાં આગને પ્રસરતી અટકાવી હતી. ભુજ તાલુકાના પદ્ધર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામમાં 3 બોરની સુવિધા હોવા છતાં વહીવટી અણધડ નીતિઓને કારણે છેલ્લા 5 દિવસથી પાણી પુરવઠો ખોરવાયો છે. પીવાનું પાણી ન મળતા ગામના લોકોને પોતાના ખર્ચે ટેન્કર મંગાવવાની ફરજ પડી છે. આ અંગે ગ્રામજનો અને મહિલાઓ દ્વારા અનેકવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. ગ્રામ પંચાયતની ઉદાસીનતાને કારણે આક્રોશમાં આવેલા ગ્રામજનોએ હવે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી સમસ્યાના તાત્કાલિક ઉકેલની માંગ કરી છે. પીવાના પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રહેલા પદ્ધરના રહીશોએ વહેલી તકે પાણી પુરવઠો પૂર્વવત કરાવવા માટે તંત્ર પાસે ગુહાર લગાવી છે. ફોનિક્સ એજ્યુકેશન છેલ્લા 5 વર્ષોમાં એક સુંદર સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. ભુજમાં ફોનિક્સ સાયન્સ એકેડમીનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભુજની વિષ્ણુ ધર્મ સ્કૂલ ખાતે એકેડમીના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે એકેડમીના કો ફાઉન્ડર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ધોરણ 11 અને 12માં બોર્ડ, જી નીટ અને ગુજકેટમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના સફળ 5 વર્ષ પછી ધોરણ 12 માટે શાળાકીય શિક્ષણની રજૂઆત કરીને શ્રેષ્ઠતાની સફરને વિસ્તારવામાં આવી રહી છે, જેથી ફોનિક્સ સાયન્સ એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફોનિક્સ એજ્યુકેશન સાથે જોડાણ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 12ના આધુનિક ટેકનોલોજીથી વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. ફોનિક્સ સાયન્સ એકેડમી શરૂ થતાં હવે ધોરણ 9 થી 12 વિજ્ઞાન માટે શાળાકીય શિક્ષણનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતા. આજે આપણે વિષ્ણુ ધર્મ સ્કૂલ ખાતે જે જેઈ અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન માટે ફિનિક્સ સાયન્સ એકેડમી દ્વારા જોડાણ કરવામાં આવ્યું છે, તેના ઇનોગ્યુરેશન પ્રસંગે ભેગા થયા છીએ. ફિનિક્સ સાયન્સ એકેડમી સપોર્ટેડ બાય વિષ્ણુ ધર્મ સ્કૂલ એ કચ્છની સંપૂર્ણ પ્રથમ ડિજિટલ ફુલ્લી એસી શાળા છે કે જેની અંદર ધોરણ 1 થી 12નો અભ્યાસ કરાવવામાં આવે છે. ખાસ કરીને બાળક નીટ, જેઈ અને ગુજસેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે રેડી થાય તે માટે ધોરણ 9 થી 12 સ્પેશિયલ વર્ગો પણ ચલાવવામાં આવે છે. તો અહીંથી ફિનિક્સ ફેમિલી વતી હું સર્વે વાલી મિત્રોનો, વિદ્યાર્થી મિત્રોનો, સ્ટાફગણનો આભાર વ્યક્ત કરું છું કે આપ સર્વે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની શોભા વધારી. કચ્છના ભૂમિ પર આગામી 2 થી 8 જૂન સુધી એક ભૂતપૂર્વ અને પુણ્યદાયી ધાર્મિક વેદ લક્ષણા ગૌ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ કચ્છના માર્ગદર્શન હેઠળ ગૌરસિયા સેવા ફાઉન્ડેશન બળદિયા અને માધાપરના ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર દ્વારા આ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કેરાથી મુન્દ્રા તરફ જતા 4 કિલોમીટર દૂર આવેલા ગૌરસિયા સેવા ફાઉન્ડેશન સંચાલિત નિરણ કેન્દ્ર ખાતે આ યજ્ઞ સંપન્ન થશે. કચ્છમાં માત્ર ગૌવંશને કેન્દ્રમાં રાખીને થતું આ પ્રથમ આયોજન હોવાનું માનવામાં આવે છે. ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજીએ જણાવ્યું હતું કે આ યજ્ઞનો મુખ્ય હેતુ સમગ્ર ગૌવંશની સુખાકારી, સંરક્ષણ અને સંવર્ધન સાથે પ્રકૃતિની રક્ષા અને પર્યાવરણની શુદ્ધિ કરવાનો છે. ખાસ કરીને લંપી રોગ જેવી મહામારીમાં કાળનો કોળિયો બનેલા અસંખ્ય પશુધન આત્મકલ્યાણના સાત્વિક સંકલ્પ સાથે આ 7 દિવસીય મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. યજ્ઞશાળામાં વેદોક્ત મંત્રોપચાર, ગૌસૂક્ત અને ચતુર્વેદ પારાયણના નિત્ય પાઠ થશે, જેનું સંચાલન ભુજના જાણીતા કથાકાર અને ગૌભક્ત શાસ્ત્રી જયદેવભાઈ વ્યાસ દ્વારા મુખ્ય આચાર્ય તરીકે કરવામાં આવશે. આ આયોજનની વિશેષતા એ છે કે યજ્ઞમાં બેસનારા યજમાનોની પસંદગી સમગ્ર કચ્છમાંથી કરવામાં આવી છે, જેમાં માલધારી પરિવારો અને અનુસૂચિત જાતિના પરિવારોનો પણ સમાવેશ થાય છે, જેમને આ નિઃશુલ્ક લાભ આપવામાં આવશે, જે સામાજિક સમરસતાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડશે. તમામ યજમાનો 7 દિવસ કઠોર નિયમોનું પાલન કરશે. આ ઉપરાંત આ સમગ્ર યજ્ઞ પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવ્યો છે અને યજ્ઞ મંડપ બનાવવામાં લોખંડની ખીલીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ વાંસ અને લાકડામાંથી નિર્મિત છે. આશરે 25 એકરના વિશાળ વિસ્તારમાં યોજાનારા યજ્ઞના
સાનિધ્યમાં ઉનાળાના કપરા કાળમાં સ્થળાંતર કરીને આવેલા માલધારીઓની આશરે 4,000 જેટલી ગાયોનું નિત્ય દર્શન થશે. દર્શનાર્થીઓ માટે ગૌવ્રતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગાય આધારિત ખેતીના અનાજ અને દેશી ગાયના શુદ્ધ દૂધ, ઘી, છાશનો ઉપયોગ થશે. આ કાર્યક્રમમાં સાધુ સંતો, સામાજિક રાજકીય અગ્રણીઓ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ KEN રાઘવનજી પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. યજ્ઞ દરમિયાન પ્રદક્ષિણા કરનાર દર્શનાર્થીઓના ઓરા માપણીનું નિદર્શન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવા માટે કચ્છના તમામ ગૌપ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌસેવા ગતિવિધિ, ગોરસિયા સેવા ફાઉન્ડેશન, ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર અને ગાય આધારિત ખેતી અભિયાન સ્વામિનારાયણ મંદિર ભુજ એ થકી કચ્છમાં સૌ પ્રથમવાર શ્રી વેદ લક્ષણા ગોયાગ થવા જઈ રહ્યો છે. આ પ્રકારના ગોયાગ આપણે આથી પૂર્વે કદાચ નહીં પણ જોયા હોય. આ ગોયાગનો હેતુ ગૌ સંરક્ષણ, ગૌ સંવર્ધન અને લંપીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું તેવી ગૌ માતાના આત્મકલ્યાણાર્થે છે. આ ગોયાગમાં યજમાન તરીકે જેઓ ગૌપાલન કરી રહ્યા છે એવા માલધારી સમાજ, સાથોસાથ જેને સમાજમાં આપણે વંચિત તરીકે ગણ્યા દલિત પરિવારો પણ ગૌપાલન કરી રહ્યા છે એવા પરિવારો અને સમૃદ્ધ પરિવારો, ટૂંકમાં ગાય સાથે જોડાયેલા ગૌપાલન કરતા આ યજ્ઞમાં યજમાનો હશે અને યજમાનો પાસેથી એક પણ પ્રકારનું શુલ્ક લેવામાં આવેલું નથી. આ યજ્ઞ જ્યારે માત્ર ને માત્ર ગાય માતાના કલ્યાણાર્થે થઈ રહ્યો છે, ત્યારે આ યજ્ઞમાં કચ્છના અને ગુજરાતના સમસ્ત લોકો, ગૌપ્રેમી જનતા પધારે તો એમને ગાય માતા, નંદી મહારાજ, એના મહિમાની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે એવો રહેશે. આ યજ્ઞનું જે શુભ સ્થળ છે એ કેરા ગજોડ રોડ ઉપર વી કોન્ક્રીટ પ્લાન્ટ છે. એ પ્લાન્ટ ઉપર બાજુમાં જ 25 એકડ ભૂમિમાં 5,000થી વધારે ગૌવંશ વર્ષોથી ત્યાં નિરણ પામી રહ્યો છે. એની મધ્યમાં થશે એક 100 ફૂટ બાય 100 ફૂટની યજ્ઞશાળા છે. એ યજ્ઞશાળા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે, એટલે કે લોખંડ, પ્લાસ્ટિક કે માનવ નિર્મિત સંસાધનોથી દૂર રાખીને થયેલી આ યજ્ઞશાળા છે. એમાં 7 યજ્ઞકુંડો છે, 9 યજ્ઞકુંડો છે અને 9 યજ્ઞકુંડો એ શાસ્ત્રીય અલગ અલગ આકૃતિના 9 યજ્ઞકુંડો છે. યજ્ઞશાળાને ફરતે પણ યજ્ઞશાળાની અંદર જ 21 ગૌવંશના આપણને દર્શન થશે, એટલે કે ગાય માતાઓ પણ ત્યાં બાંધેલી હશે, એમના દર્શન થશે. સાથોસાથ આ યજ્ઞની શુભ શરૂઆત તારીખ 2/6/2026 8/6/2026 સુધી રહેશે. 7 દિવસનો આ યજ્ઞ છે. સવારે યજ્ઞનો પ્રારંભ 7:30 વાગે થઈ જશે અને સાંજ સુધી આ યજ્ઞનો યજ્ઞ પૂર્ણ થશે. એટલે સવારથી સાંજ સુધી આ યજ્ઞનું કર્મ ચાલશે. રાત્રિના 3 દિવસ કાર્યક્રમ છે. એક દિવસ જે આપણું કચ્છી લોક ભજન હતું કે જેને આપણે આગમવાણી કહેતા, એક દિવસ એનો કાર્યક્રમ છે. બીજા દિવસે સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગૌ મહિમા દર્શન થયેલું. એ દર્શનમાં 300થી પણ વધારે સ્વયંસેવકોએ સેવા આપેલી અને સેવા પછી એમને સંકલ્પ કરેલો કે અમે ગાય સાથે જોડાઈને રહીશું. તો એ સ્વયંસેવકોનું એક સ્નેહ મિલન છે અને તેઓ ગાયના અનુભવથી પોતાના જીવનમાં શું તેઓ પામ્યા અને અત્યારે એ કઈ સ્થિતિમાં છે એનું એક અનુભવ કથનની સાથોસાથ આગળનું માર્ગદર્શન રહેશે. અને ત્રીજો દિવસ એટલે કે 7 તારીખના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ છે એવા શ્રી KEN રાઘવનજી ચેન્નઈથી પધારી અને શાસ્ત્રીય રીતે ગાયનો મહિમા, સાથોસાથ વર્તમાન સમયમાં ગાય અને નંદી મહારાજના ગોબર ગૌમૂત્રનો ખેતી તેમજ ઔષધિઓમાં ઉપયોગ તેમજ આજની જીવન
પદ્ધતિમાં આજની જીવનશૈલીમાં પણ આપણે કેવી રીતે વધુ ને વધુ ગાયથી નજીક જોડાઈ શકીએ આ વિષય ઉપર પોતાનું માનનીય આપણને વક્તવ્ય આપશે. આ 3 રાત્રિ કાર્યક્રમ છે. ખાસ કરીને જે યજ્ઞ થવાનો છે, યજ્ઞની જે શુદ્ધતા છે એની જે નાની નાની બાબતો ધ્યાન રાખી છે. તો યજ્ઞનું જ્યારે ખાંતમુહૂર્ત થયું ત્યારે આખી ભૂમિને સોનાના હળથી ખેરવામાં આવી હતી, એટલે દિવ્ય બનાવી હતી. અને એ દિવ્ય રીતે એ યજ્ઞ થવાનો છે. એમાં લોકો આવશે ખાલી દર્શન નહીં, પણ એને કંઈક અનુભૂતિ થાય વિશેષ, અને એનો વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને જે લાભો છે એનું એક પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવશે કે જે લોકો બહારથી ક્યાંય પરથી આવશે તો એમની આભા એટલે કે એની ઓરા માપવામાં આવશે. એ કેટલી ઓરા છે એ ફૂટમાં લખી લેશે, એનું નામ લખાઈ જશે, અને પછી યજ્ઞને 5 અથવા 11 પ્રદક્ષિણા કરશે. ફરીથી એની ઓરા માપવામાં આવશે કે એ યજ્ઞની જે ઉર્જા એના શરીરમાં કેટલી એ ગ્રહણ કરી, એની આભા કેટલી વધી, પ્રેક્ટિકલ ત્યાં નિદર્શન કરવામાં આવશે. જે યજ્ઞમાં બેસવાના છે સવારે એના પહેલાં એમની ઓરા મપાશે, અને યજ્ઞ પૂર્ણ થશે તો યજ્ઞમાં બેસવાથી કેટલી ઓરા વધી એનું પણ પ્રેક્ટિકલ નિદર્શન થવાનું છે. અને જે લોકો આવશે એનું યજ્ઞનું મહિમા, ત્યાં નંદીસારા સંવર્ધન અને ગો પાલન આવા વિષયો ઉપર ખાસ કરીને વ્યક્તિગત ત્યાં પ્રેક્ટિકલ અનુભૂતિ કરાવી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને ત્યાં બપોરે અને સાંજે બંને ટાઈમ જાહેર જનતા માટે ગૌવતી ભોજન છે, સાત્વિક ભોજન પ્રસાદનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો 2 જૂનથી 8 જૂન કચ્છ અને ગુજરાતના દરેક ગોપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આ યજ્ઞ એક દિવ્ય અને અલૌકિક અનુભૂતિ માટે ચોક્કસ એક વખત પધારો. રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને 29 તારીખના દરિયાસ્થાન મંદિર રાપર મધ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 89મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. રવિવાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર લોહાણા સમાજ રાપર, રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તેમજ યજમાન પરિવાર સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન કાંતિલાલ સંઘવીની 6ઠી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો કાંતિલાલ ચુનીલાલ સંઘવીના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 195 જેટલા દર્દીઓની તપાસણી કરાઈ હતી, જેમાંથી 76 જેટલા લોકોને મોતિયા તેમજ વેલના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. રેલવે બોર્ડે જૂનાગઢમાં ગ્રાફેટ પાસે મીટર ગેજનું નવું રેલવે સ્ટેશન બનાવવા મંજૂરી આપી છે. જૂનાગઢના જાગૃત નાગરિકો તથા જુદી જુદી લડત સમિતિના સભ્યોને શક્તિસિંહ ગોહિલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢના જાગૃત નાગરિકો તથા લડત સમિતિના સભ્યોએ જૂનાગઢની જનતાને થતી હેરાનગતિ માટે રજૂઆત કરવામાં આવી હતી. गुजरात के जूनागढ़ शहर के अंदर पुरानी रेलवे लाइन चल रही है. जूनागढ़ एक बहुत ही ऐतिहासिक और टूरिज्म के हिसाब से भी बहुत महत्व का शहर है. रेलवे लाइन पूरे शहर में से इस तरह से गुजर रही है कि शहर के थिकली पॉपुलेटेड अंदर के एरिया में 7 रेलवे क्रॉसिंग आता है. अगर बाहर का एरिया भी गिन ले तो 11 रेलवे क्रॉसिंग सिर्फ एक छोटे शहर में से गुजर रहे हैं. और बार बार शहर में ट्रेन गुजरते वक्त ये रेलवे क्रॉसिंग पर रोक लगने से पूरे जूनागढ़ शहर में ट्रैफिक की बहुत बड़ी गंभीर समस्या हो रही है. आसानी से जूनागढ़ शहर को बाईपास करते हुए रेलवे क्रॉसिंग को बाईपास करते हुए रेलवे लाइन निकल सकती है. अतः सरकार से मेरा अनुरोध है कि जूनागढ़ शहर में हो रही रेलवे क्रॉसिंग की इन परेशानियों से शहर को मुक्त करने के लिए बाईपास रेलवे लाइन जो जूनागढ़ शहर को बाईपास करती हुई निकल जाए और शहर के अंदर रेलवे क्रॉसिंग की दिक्कतें ना रहे, इस तरह की व्यवस्था करें.